તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. આજે આપણે થોડુંક મોડું થઈ ગયું હતું કારણ કે કાલે રાતનો ઉજાગરો હતો અને મોડું થયું આ ભાઈના લીધે. કારણ કે એ ઉઠી ગયો તો વહેલો એટલે હે ને મારે એને થોડીક વાર સાચવવો પડ્યો હતો. પછી આપણે સીધા રોડે ચડી ગયા હતા ટાણા એવું મન ન આવડે પણ તોય આપણે કર્યું કારણ કે આજ લાગે છે કે વરસાદ આવવો જોઈએ. કાલે રાતે બહુ આવ્યો હતો. પછી હું મારું કામ બાકી રહી ગયું હતું રવિવારનું એટલે એ કરવા માંડ્યો હતો. તો કન્ટિન્યુ રહેજો. ત્યાં તો પછી આ દાદા આવીને હવારમાં કહે કે બદામ શેક પીવો છે, કેમ કરશું. હજી તો જેવો આપણે કામ પતાવીને ફ્રી થયા ને ત્યાં તો જોયું તો સામે નવું બોર્ડ આવી ગયું. આ ભાઈને આજ બાકાજી કી બોલાવી હતી. પછી તો અમે નવરા થઈ ગયા હતા અને થોડીક વાર બધા મોબાઈલ જોવા માંડ્યા હતા કારણ કે ફ્રી હતા. અને આ ભાઈ કે મારે આવું જ નથી હોય કે વિડીયોમાં એ કે હજી તો ઘરે જતા હોય ને ત્યાં આ બધું દેખાય ને એટલે મન થઈ જાય. પછી મેં આને કીધું કે બોલ જોરથી. રિટર્ન આવતા ત્યાં તો અહીંયા બાકાજી કી બોલી ગઈ હતી બોલો. અને મેં કીધું હતું ને વરસાદ આવશે, જો આવી ગયો. અને અમને આજે મળવા હે ને ભુજથી સ્પેશિયલ મારો ખાસ મિત્ર એવો ઓમ મળવા આવ્યો હતો. તો મેં એને હાઈ કીધું, રામ રામ કરી લીધા. પછી હું લાગી ગયો તો મારા ડેઈલી રૂટીન કામમાં. પછી મેં બહાર જઈને જોયું ને ત્યાં તો અંધારું થઈ ગયું હતું કારણ કે વરસાદ આવે એવું લાગતું હતું. અને મેં કીધું કે વરસાદ આવે એટલે આવે જ ભાઈ. વરસાદ આવવા માંડ્યો અને આપણી માણકી જો પલળતી હતી ના લીધું ને નહીં. અને પછી હું સીન મારતા તમને બાય કહેવા આવી ગયો તો ટાટા, મળ્યા કાલે.